નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતની નદીઓ વિશે માહિતી મેળવવાના છીએ, જેમાં ભારતની નદી, તેનું ઉદ્ગમ સ્થાન, તેની લંબાઈ, તેની સહાયક નદી, તેના પર આવેલી સિંચાઈ યોજના તથા તેના સંગમ સ્થાન વિશે માહિતી મેળવશું। આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે, એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો। ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। પહેલી નદી છે સિંધુ નદી। સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન છે તિબેટના માનસરોવર પાસે બોકચુ નામના સ્થળે। સિંધુ નદીની કુલ લંબાઈ છે 2880 કિમી, જ્યારે ભારતમાં તેની લંબાઈ છે 1114 કિમી। સિંધુ નદીની સહાયક નદી વિશે વાત કરીએ તો પંચનદ, શોક, ગિલગિટ, હુંજા, જાસ્કર, નુબ્રા, શિંગાર અને ખુરમ એ સિંધુ નદીની સહાયક નદીઓ છે। મિત્રો, આ પંચનદની જો આપણે વાત કરીએ તો પંચનદમાં ઝેલમ, રાવી, સિનાબ, સતલુજ અને બિયાસ નદીનો સમાવેશ થાય છે। સિંધુ નદી છેલ્લે અરબ સાગરમાં મળી જાય છે। ક્યાં મળી જાય છે સિંધુ નદી? તો કે અરબ સાગરમાં। બીજી નદીની વાત કરીએ તો ઝેલમ નદી કાશ્મીર ઘાટીની પીર પંજાલ પર્વત શ્રેણીમાં સ્થિત વેરીનાગના ઝરણામાંથી નીકળે છે। ઝેલમ નદીની કુલ લંબાઈ 725 કિમી છે, જ્યારે ભારતમાં તેની લંબાઈ 700 કિમી છે। ઝેલમ નદીની સહાયક નદી છે કિશનગંગા એ ઝેલમ નદીની સહાયક નદી છે। ઝેલમ નદી પર બે મુખ્ય પરિયોજના આવેલી છે, એક તુલબુલ પરિયોજના અને એક યુરી પરિયોજના। આ બંને પરિયોજના જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલી છે। ઝેલમ નદી છેલ્લે ચિનાબ નદીમાં મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે વાત કરીશું આપણે ચિનાબ નદી વિશે। ચિનાબ નદી હિમાચલ પ્રદેશના કેલાંગ નજીક તાડીમાં ચંદ્રા અને ભાગા નામની બે નદીઓના સંગમથી બને છે। ચિનાબ નદી એ ચંદ્રા અને ભાગા નામની બે નદીના સંગમથી બને છે। કયા રાજ્યમાં? હિમાચલ પ્રદેશમાં। ચિનાબ નદીની લંબાઈ છે 1180 કિલોમીટર। ચિનાબ નદીની સહાયક નદી વિશે વાત કરીએ તો ઝેલમ, રાવી અને તાવી આ ત્રણેય નદી ચિનાબ નદીની સહાયક નદી છે। ચિનાબ નદી પર દુલહસ્તી, સલાલ, બગબિલિહાર અને પરિયોજના આવેલી છે। આ ત્રણ પરિયોજના જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલી છે। છેલ્લે ચિનાબ નદી સિંધુ નદીમાં મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે વાત કરીશું આપણે બિયાસ નદી વિશે। બિયાસ નદી રોહતાંગ ઘાટ નજીક વ્યાસકુંડમાંથી નીકળે છે, જે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે। ઓકે મિત્રો, બિયાસ નદીની કુલ લંબાઈ છે 615 કિમી અને બિયાસ નદીની સહાયક નદી પરબાતી એ બિયાસ નદીની સહાયક નદી છે। બિયાસ નદી પર પોંગ બંધ પરિયોજના આવેલી છે। ક્યાં આવેલી છે? હિમાચલ પ્રદેશમાં આવેલી છે। છેલ્લે બિયાસ નદી સતલુજ નદીને મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે વાત કરીશું આપણે રાવી નદી વિશે। રાવી નદીનું ઉદ્ગમ સ્થાન છે રોહતાંગ ઘાટ, હિમાચલ પ્રદેશ। તેની લંબાઈ છે 725 કિમી અને રાવી નદી પર મુખ્ય પરિયોજના આવેલી છે, તે છે સમેરા પરિયોજના હિમાચલ પ્રદેશ અને રણજીત સાગર બંધ પંજાબ। અને છેલ્લે રાવી નદી એ ચિનાબ નદીને મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીશું બ્રહ્મપુત્ર નદી વિશે। બ્રહ્મપુત્ર નદી કૈલાસ પર્વત શ્રેણીમાં માનસરોવર નજીક ચોમાંચુંગ હિમ નદીમાંથી નીકળે છે। જે સ્થળ ક્યાં આવેલું છે? તે તિબેટમાં તે સ્થળ આવેલું છે। બ્રહ્મપુત્ર નદીની કુલ લંબાઈ છે 2000 કિમી અને ભારતમાં તેની લંબાઈ છે 1346 કિમી। બ્રહ્મપુત્ર નદીની સહાયક નદીઓની વાત કરીએ તો દિહાંગ, વૃદ્ધ, ધનસરી, તિસ્તા, સંકોશ, સુબનસિરી, લોહિત, કેનુલા અને કલાંગા એ બ્રહ્મપુત્ર નદીની સહાયક નદીઓ છે। બ્રહ્મપુત્ર નદી છેલ્લે બંગાળની ખાડીમાં મળી જાય છે। ઓકે મિત્રો, હવે આપણે વાત કરીશું ભારતની સૌથી પવિત્ર નદી ગંગા નદી ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં ગૌમુખ નજીક ગંગોત્રી હિમનદમાંથી ભાગીરથી અને અલખનંદાના સંગમથી ગંગા નદી બને છે। ગંગા નદી ભાગીરથી અને અલખનંદાના સંગમથી બને છે। ગંગા નદીની કુલ લંબાઈ છે 2525 કિલોમીટર
ગંગા નદીની સહાયક નદીઓ વિશે વાત કરીએ તો યમુના, રામગંગા, ચંબલ, સોણ, દામોદર, કોસી, ઘાઘરા, ગંડક, શારદા, મહાનંદા, કેન, રિહંદ અને મહાનંદા એ ગંગા નદીની મુખ્ય સહાયક નદીઓ છે. છેલ્લે ગંગા નદી બંગાળની ખાડીમાં મળી જાય છે. હવે આપણે વાત કરીશું યમુના નદી વિશે. યમુના નદી બૃહદ હિમાલયમાં યમનોત્રી હિમનદીમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? યમનોત્રી હિમનદમાંથી. યમુના નદીની કુલ લંબાઈ છે 1375 કિમી. અને યમુના નદીની સહાયક નદીની વાત કરીએ તો ચંબલ, સિંધ, કેન, બેતવા, સેંગર, હિડન, રીદ અને વરુણા એ યમુના નદીની સહાયક નદી છે. યમુના નદી છેલ્લે ગંગા નદીને મળી જાય છે. કઈ જગ્યાએ મળે છે? તો કે પ્રયાગરાજ પાસે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે આગળ બીજી નદી જોઈએ તો ગોમતી નદી. ગોમતી નદી એ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં આવેલ ફુલહર તળાવમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? ફુલહર તળાવમાંથી. ક્યાં આવેલું છે તે? ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં. ગોમતી નદીની કુલ લંબાઈ છે 900 કિમી અને તે છેલ્લે ગંગાને મળી જાય છે. તે ગંગાની સહાયક નદી છે. રામગંગા નૈનીતાલ નજીક ગઢવાલની ટેકરીમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? ગઢવાલની ટેકરીમાંથી. તેની કુલ લંબાઈ છે 696 કિલોમીટર. જો રામગંગાની સહાયક નદીની વાત કરીએ તો ખોન, ગંગન અને અરીલ તે તેની સહાયક નદી છે. રામગંગા પરિયોજના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે. છેલ્લે રામગંગા ગંગા નદીને મળી જાય છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીશું ચંબલ નદી વિશે. ચંબલ નદી મધ્યપ્રદેશના માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી ઇન્દોર જિલ્લાના મહુ નજીકથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? ઇન્દોર જિલ્લાના મહુ નજીકથી. કયા રાજ્યનો આ જિલ્લો છે? તો કે મધ્યપ્રદેશનો. ચંબલ નદીની કુલ લંબાઈ છે 1050 કિમી. ચંબલ નદીની જો સહાયક નદીની વાત કરીએ તો બનાસ, કાળી, સિંધ, પાર્વતી, શિપ્રા અને ખાડી એ ચંબલ નદીની મુખ્ય સહાયક નદીઓ છે. ચંબલ નદી પર 2 બંધ આવેલા છે, ગાંધીસાગર બંધ અને રાણા પ્રતાપ સાગર બંધ. ગાંધીસાગર બંધ મધ્યપ્રદેશમાં આવેલો છે, જ્યારે રાણા પ્રતાપ સાગર બંધ રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. ચંબલ નદી છેલ્લે યમુના નદીને મળી જાય છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીશું ઘાઘરા નદી વિશે. ઘાઘરા નદી માનસરોવરની નજીક માપચા ચુંગ હિમનદીમાંથી નીકળે છે. આ સ્થળ ક્યાં આવેલું છે? તો કે તિબેટના ઉચ્ચ પ્રદેશમાં આવેલું છે. ઘાઘરા નદીની કુલ લંબાઈ છે 1080 કિમી. અને જો ઘાઘરા નદીની મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો તિલા, રેતી, બેરી, શારદા અને સરયુ એ ઘાઘરા નદીની મુખ્ય સહાયક નદી છે. છેલ્લે ઘાઘરા નદી ગંગા નદીને મળી જાય છે. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીશું ગંડક નદી વિશે. ગંડક નદી નેપાળ હિમાલયના ધોલાગીરી અને માઉન્ટ એવરેસ્ટની વચ્ચેથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? નેપાળ હિમાલયના ધોલાગીરી અને માઉન્ટ એવરેસ્ટની વચ્ચેથી નીકળે છે. ઓકે મિત્રો, ગંડક નદીની કુલ લંબાઈ છે 630 કિમી. અને ગંડક નદીની જો મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો ત્રિશુલ માડી એ ગંડક નદીની મુખ્ય સહાયક નદી છે. અને ગંડક પરિયોજના બિહાર રાજ્યમાં આવેલી છે ગંડક નદી પર. છેલ્લે આ નદી ગંગા નદીને મળી જાય છે. ઓકે મિત્રો, ચાલો હવે વાત કરીશું આપણે કોચી નદીની. કોચી નદી તિબેટમાં માઉન્ટ એવરેસ્ટની ઉત્તરમાં ગોસાઈનાથના શિખરમાંથી નીકળે છે, જ્યાં તેની મુખ્ય ધારા અરુણા કહેવામાં આવે છે. તિબેટના માઉન્ટ એવરેસ્ટની ઉત્તરમાંથી ગોસાઈનાથના શિખરમાંથી નીકળે છે અને જ્યાં તેની મુખ્ય ધારા અરુણા કહેવામાં આવે છે. કોશીની મુખ્ય ધારાને શું કહેવાય છે? તો કે અરુણા. કોશી નદીની કુલ લંબાઈ છે 730 કિલોમીટર. કોશી નદીની સહાયક નદીની વાત કરીએ તો સોન કોશી અને તમુર કોશી એ કોશી નદીની મુખ્ય સહાયક નદી છે. જો કોશી નદી પર 2 પરિયોજના આવેલી છે, એક કોશી પરિયોજના બિહાર અને એક હનુમાનનગર પરિયોજના બિહાર અને નેપાળની સરહદ ઉપર આવેલી છે. છેલ્લે આ કોશી નદી ગંગા નદીને
મળી જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ કોસી નદી બિહારના દુઃખ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે, ચાલો શારદા નદી, શારદાને આપણે સરયુ નદી પણ કહીએ છીએ। શારદા નદી નેપાળ હિમાલયમાં આવેલ મિલાન હિમનદીમાંથી નીકળે છે। ક્યાંથી નીકળે છે? તો કે મિલાન હિમનદમાંથી। ક્યાં આવેલો છે? તો કે નેપાળ હિમાલયમાં। શારદા નદીની કુલ લંબાઈ છે 602 કિલોમીટર। જો શારદા નદીની મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો ચમેલિયા, ગોરી અને સરજુ એ શારદા નદીની મુખ્ય સહાયક નદી છે। શારદા નદી પર 2 પરિયોજના આવેલી છે, શારદા પરિયોજના ઉત્તર પ્રદેશ અને શારદા બેરેજ ભારત અને નેપાળનું સંયુક્ત સાહસ। મિત્રો, શારદા નદી છેલ્લે ઘાઘરા નદીમાં મળી જાય છે। હવે આપણે વાત કરીશું મહાનંદા। મહાનંદા નદી દાર્જિલિંગની પર્વતમાળામાંથી નીકળે છે। તેની કુલ લંબાઈ 360 કિમી છે। મહાનંદાની 2 મુખ્ય સહાયક નદી છે, કઈ કઈ? ગંગકોઈ અને મેસી। મહાનદી પણ ગંગા નદીને મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરશું બેતવા નદી। બેતવા નદીને વેત્રવતી પણ કહેવામાં આવે છે। બેતવા નદી મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે, જેની લંબાઈ 480 કિમી છે। બેતલા નદી પર એક મુખ્ય પરિયોજના આવેલી છે, માતા ટીલા બંધ। માતા ટીલા બંધ ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશ। મિત્રો, આ તમારે ખૂબ યાદ રાખવાનું છે, કારણ કે અવારનવાર પરીક્ષામાં આ બંધ પૂછાય છે। અને બેતવા નદી છેલ્લે યમુના નદીને મળી જાય છે। હવે વાત કરીશું આપણે કેન નદી વિશે। કેન નદી મધ્યપ્રદેશના સતના જિલ્લાની કેમૂર પર્વતમાળામાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 360 કિમી છે। કેન નદીની મુખ્ય સહાયક નદી છે શામરી અને તે યમુના નદીને મળી જાય છે। ઓકે મિત્રો, હવે આપણે જોઈશું દામોદર નદી વિશે। દામોદર નદી છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 541 કિલોમીટર છે। દામોદર નદીની 3 મુખ્ય સહાયક નદીઓ છે, કઈ કઈ છે? બરાકર, કોનાર અને જમુનિયા। આ 3 નદી દામોદરની મુખ્ય સહાયક નદી છે। જો આપણે દામોદર નદી પર આવેલી સિંચાઈ યોજનાની વાત કરીએ તો દામોદર ઘાટી પરિયોજના, દુર્ગાપુર બેરેજ પરિયોજના 2 મુખ્ય સિંચાઈ યોજના આવેલી છે, જેમાં દામોદર ઘાટી પરિયોજના પશ્ચિમ બંગાળ રાજ્યમાં, જ્યારે દુર્ગાપુર બેરેજ પરિયોજના ઝારખંડ રાજ્યમાં આવેલી છે। દામોદર નદી છેલ્લે હુબલી નદીને મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે વાત કરીશું આપણે સોનને આપણે સ્વર્ણ નદી પણ કહીએ છીએ। આ નદી અમરકંટકના ડુંગરમાંથી નર્મદાના ઉદ્ગમ સ્થાનની નજીકથી નીકળે છે, જેની કુલ લંબાઈ 780 કિલોમીટર છે। જો સોન નદીની મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો રિહંદ, ઉત્તરી કોયલ, જોહિલા, ગોપત અને કહાર એ સોન નદીની મુખ્ય સહાયક નદીઓ છે। બાણસાગર પરિયોજના સોન નદી પર આવેલી છે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે। સોન નદી છેલ્લે ગંગા નદીને મળી જાય છે, કઈ જગ્યાએ મળે છે? તો કે આરા પાસે। હવે આપણે વાત કરીશું સુબનસિરી નદી હિમાલય પાસે તિબેટમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 160 કિમી છે। સુબનસિરી પરિયોજના અરુણાચલ પ્રદેશમાં આવેલી છે, સુબનસિરી નદી પર। છેલ્લે આ નદી બ્રહ્મપુત્ર નદીને મળી જાય છે। હવે મિત્રો, આપણે વાત કરીશું લુણી નદી વિશે। લુણી નદી અરવલ્લીના નાગ પહાડ માંથી નીકળે છે। સરસ્વતી અને સાગરમતી નામની 2 ધારાના સંગમથી આ લુણી નદી બને છે। સરસ્વતી અને સાગરમતી નામની 2 ધારાના સંગમથી લુણી નદી બને છે। એ ક્યાંથી નીકળે છે? અરવલ્લીના નાગ પહાડમાંથી। લુણી નદીની કુલ લંબાઈ છે 320 કિમી। બાંદી, સુકરી, સવાય, મીઠડી, મિત્રી અને લીત્રી નદી એ લુણી નદીની મુખ્ય સહાયક નદીઓ છે। છેલ્લે આ નદી કચ્છના રણમાં મળી જાય છે। હવે આપણે વાત કરીશું તીસ્તા નદી વિશે। તીસ્તા નદી પાવહુંગરીમાંથી નીકળે છે, જે સ્થળ સિક્કિમ રાજ્યમાં આવેલું છે, જેની કુલ લંબાઈ 309 કિમી છે। તીસ્તા નદીની સહાયક નદીની વાત કરીએ તો રંગીત એ તીસ્તા નદીની મુખ્ય સહાયક નદી છે। છેલ્લે આ નદી બ્રહ્મપુત્ર નદીને મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીશું બનાસ નદી વિશે। બનાસ નદી રાજસ્થાનના સિહોરી જિલ્લાના ઉદયપુરની ટેકરીમાંથી નીકળે
છે। જેની સહાયક નદી બનાસ નદીની મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો બાલારામ અને સીપુ બનાસ નદીની મુખ્ય સહાયક નદી છે। બનાસ નદી પર સિંચાઈ દાંતીવાડા સિંચાઈ બંધ આવેલો છે। ઓકે મિત્રો, અને તે છેલ્લે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે। હવે આપણે મિત્રો વાત કરીશું સુવર્ણરેખા નદી। સુવર્ણરેખા નદી ઝારખંડમાં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે, રાંચી પાસેથી। તેની કુલ લંબાઈ છે 395 કિમી। તેની ખરકઈ એ સુવર્ણરેખા નદીની મુખ્ય સહાયક નદી છે। સુવર્ણરેખા પરિયોજના ઓડિશા અને ઝારખંડ રાજ્યમાં આવેલી છે મિત્રો। સુવર્ણરેખા પરિયોજના ઓડિશા અને ઝારખંડ રાજ્યમાં આવેલી છે, અને છેલ્લે આ નદી બંગાળની ખાડીને મળી જાય છે। ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીશું સાબરમતી નદી વિશે। સાબરમતી નદી રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 371 કિમી છે, જ્યારે ગુજરાતમાં સાબરમતી નદીની લંબાઈ 321 કિમી છે। સાબરમતી નદીની મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો મેશ્વો, માજમ, વાત્રક, શેરડી અને ખારી એ સાબરમતી નદીની મુખ્ય સહાયક યોજના છે। સાબરમતી નદી પર આવેલી સિંચાઈ યોજનાની વાત કરીએ તો ધરોઈ બંધ, વાસણા બેરેજ એ સાબરમતી નદી પર આવેલી મુખ્ય સિંચાઈ પરિયોજના છે। બંને પરિયોજના આપણા ગુજરાત રાજ્યમાં જ આવેલી છે। છેલ્લે આ નદી ખંભાતના અખાતને મળી જાય છે। જ્યાં તે નદી મળે છે તેને આપણે કોપાલાની ખાડી કહીએ છીએ। ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીશું મહી નદી વિશે। મહી નદી માળવાના ઉચ્ચ પ્રદેશમાં વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળે છે, મધ્યપ્રદેશ રાજ્યમાં। આ નદીની કુલ લંબાઈ 500 કિમી છે। અને મહી નદીની મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો અનાસ, પાનમ, મેસરી, ગળતી, કરાડ, કુન, ગોમા અને ભાદર એ મહી નદીની મુખ્ય સહાયક નદીઓ છે। મહી નદી પર વળાંકબોરી બંધ, કંડાળા બંધ, રાસકાવિયર પરિયોજના આવેલી છે। આ ત્રણ યોજના આપણા ગુજરાત રાજ્યમાં જ આવેલી છે। મહી નદી પણ ખંભાતના અખાતમાં મળી જાય છે। હવે આપણે વાત કરીશું મહાનદી વિશે। મહાનદી છત્તીસગઢના અમરકંટકમાં સિંહાવા સ્થળેથી નીકળે છે, જેની કુલ લંબાઈ 851 કિમી છે। સિયોનાથ, હસદેવ, મંડ અને ડૂબ અને ડેલો એ મહાનદીની મુખ્ય સહાયક નદીઓ છે। હીરાકુંડ બંધ ઓડિશામાં આવેલો છે। કઈ નદી પર આવેલો છે તો કે મહાનદી પર। આ હીરાકુંડ પણ અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે, એટલા માટે આને યાદ રાખો। મહાનદી છેલ્લે બંગાળની ખાડીમાં મળી જાય છે। ઓકે મિત્રો, આગળ વાત કરીએ આપણે ગોદાવરી નદી। ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રંબક્ય ગામ પાસેથી થાય છે, જેની કુલ લંબાઈ 1465 કિમી છે। ગોદાવરી નદીની મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો પ્રાણહિતા, શબરી, ઇન્દ્રાવતી, મંજરા, પેનગંગા, વેનગંગા અને વર્ધા એ ગોદાવરી નદીની મુખ્ય સહાયક નદી છે। પાંચમપાદ પરિયોજના અને જયકવાડી પરિયોજના ગોદાવરી નદી પર આવેલી છે। આ પાંચમપાદ પરિયોજના આંધ્રપ્રદેશમાં, જ્યારે જયકવાડી પરિયોજના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। ગોદાવરી નદી છેલ્લે બંગાળની ખાડીને મળી જાય છે। હવે આપણે વાત કરીશું કાવેરી નદી વિશે। કાવેરી નદીને આપણે દક્ષિણની ગંગા પણ કહીએ છીએ। કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન કર્ણાટકની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી થાય છે, જેની કુલ લંબાઈ 800 કિમી છે। કાવેરી નદીની મુખ્ય સહાયક નદી જોઈએ તો હિમાવતી, લોકપાવતી, શિમસા, ભવાની, આરામવતી અને લક્ષ્મણ તીર્થ અને કાબિની નદી એ કાવેરી નદીની મુખ્ય સહાયક નદી છે। મેત્તુર પરિયોજના અને શિવસમુદ્ર પરિયોજના એ કાવેરી નદી પર આવેલી છે। આ મેત્તુર પરિયોજના તામિલનાડુ રાજ્યમાં, જ્યારે શિવસમુદ્રમ પરિયોજના કર્ણાટક રાજ્યમાં આવેલી છે। કાવેરી નદી પણ છેલ્લે બંગાળને ખાડીને મળી જાય છે। હવે આપણે વાત કરીશું મિત્રો કૃષ્ણા નદી વિશે। કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર નજીકથી નીકળે છે, જેની કુલ લંબાઈ 1401 કિમી છે। કૃષ્ણા નદીની મુખ્ય સહાયક નદી વિશે વાત કરીએ તો
કોયના, તુંગભદ્રા, ભીસા, મુસી, પંચગંગા, ઘાટપ્રભા, માલપ્રભા, વર્ણા અને એરલા એ કૃષ્ણા નદીની મુખ્ય સહાયક નદીઓ છે. કૃષ્ણા નદી પર શ્રીશૈલમ પરિયોજના, નાગાર્જુન પરિયોજના, અલમાટી પરિયોજના આવેલી છે. આ શ્રીશૈલમ પરિયોજના અને નાગાર્જુન પરિયોજના આંધ્રપ્રદેશ રાજ્યમાં, જ્યારે અલમાટી પરિયોજના કર્ણાટક રાજ્યમાં આવેલી છે. કૃષ્ણા નદી છેલ્લે બંગાળની ખાડીને મળી જાય છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે વાત કરીશું તુંગભદ્રા નદી વિશે. તુંગભદ્રા નદી તુંગ અને ભદ્રા તુંગભદ્રા નદી તુંગ અને ભદ્રા નદીની સંગમથી બને છે. આ તુંગ નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના ગંગામૂળમાંથી નીકળે છે, જ્યારે ગંગામૂળ શિખરમાંથી, અને જ્યારે નીચે કાડુર જિલ્લામાંથી ભદ્રા નીકળે છે. આ નદીની કુલ લંબાઈ 740 કિમી છે. તુંગભદ્રા નદીની સહાયક નદીની વાત કરીએ તો તુંગ અને ભદ્રા એ તુંગભદ્રાની સહાયક નદી છે અને તેના સંગમથી જ આ નદી બને છે. તુંગભદ્રા પરિયોજના કર્ણાટક રાજ્યમાં આવેલી છે, જેનું સંગમ સ્થાન કૃષ્ણા નદી છે. હવે વાત કરીશું શરાવતી નદી. શરાવતી નદી અબુર તીર્થ કર્ણાટક માંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 128 કિમી છે. છેલ્લે આ નદી અરબ સાગરને મળી જાય છે. હવે વાત કરીશું મિત્રો નર્મદા નદી વિશે. નર્મદા નદી મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 1312 કિમી છે, જ્યારે ગુજરાતમાં તેની લંબાઈ 160 કિમી છે. નર્મદા નદીની મુખ્ય સહાયક નદી વિશે વાત કરીએ તો ઓટસંગ, હિરણ, કરજણ, તવાંગવાલ, બજંગ, શેર અને શક્કર એ નર્મદા નદીની મુખ્ય સહાયક નદી છે. નર્મદા સાગર બંધ અને સરદાર સાગર બંધ એ મુખ્ય પરિયોજના છે આ નદી પર. નર્મદા સાગર બંધ મધ્યપ્રદેશમાં, જ્યારે સરદાર સાગર બંધ ગુજરાતમાં આવેલો છે. ખંભાતના છેલ્લે નર્મદા નદી ખંભાતના અખાતને મળી જાય છે. ક્યાં મળે છે તો કે ભરૂચ પાસે. હવે વાત કરીશું મિત્રો આપણે તાપી નદી વિશે. તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીમાં આવેલા મુલતાઈ નામના સ્થળેથી નીકળે છે, જેની કુલ લંબાઈ 752 કિમી છે, જ્યારે ગુજરાતમાં તેની લંબાઈ 224 કિમી છે. તાપી નદીની મુખ્ય સહાયક નદી વિશે વાત કરીએ તો મોના, ખપરા, બોદર, ગજ્જલ, લાવદા, ખેકડી અને પટકી એ તાપી નદીની મુખ્ય સહાયક નદી છે. ઉકાઈ પરિયોજના, કાકરાપર પરિયોજના તાપી નદી પર આવેલી મુખ્ય પરિયોજના છે. આ બંને પરિયોજના ગુજરાત નદી પર જ આવેલી છે. તાપી નદી પણ છેલ્લે ખંભાતના અખાતને મળી જાય છે. હવે આપણે વાત કરીશું પેરિયાર નદી વિશે. તે સુંદરમાલા તમિલનાડુમાંથી નીકળે છે, તેની લંબાઈ છે 244 કિમી. જેની મુખ્ય સહાયક નદી છે ઓરસંગ, તવા, ગજાલ, બજર, શક્કર, મુલાયાર ને ચેરુટોની. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીશું પેન્નાર નદી વિશે. પેન્નાર નદી એ કર્ણાટકના કોગાડુ જિલ્લામાં બ્રહ્મગીરીની પર્વતમાળામાંથી નીકળે છે, જેની મુખ્ય સહાયક નદી ચિત્રાવતી અને પાપાગ્નિ છે, અને જે બંગાળની ખાડીને મળી જાય છે. ઓકે મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.